સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 10મી તારીખ અને સોમવારનો પરમ પવિત્ર દિવસ છે અને 1452મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 1103મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 63ના વચનામૃતની અંદર આપણને અદ્ભુત નિશ્ચયની વાત કરે છે. નિશ્ચયની અંદર કસર કોની કહેવાય એની વાતને વિશેષ કરીને મહારાજે નરસિંહ આનંદ સ્વામીના પ્રશ્નના જવાબની અંદર આપણને આપી. એટલે ભગવાનના ચરિત્રને વિશે, ભગવાનના સ્વરૂપને વિશે આશંકાના ઘાટ થયા કરે અને આ પ્રકારે પોતાના જીવનની અંદર નિશ્ચયમાં ડગમગાટ થયા કરે તો એના અંતરની અંદર એટલી કસર જાણવી. હવે આગળ પરમ ચૈતન્યાનંદ સ્વામી પોતે મહારાજને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય? પરમહંસોને ખરેખર અભિનંદન પાઠવવા પડે કે એમણે આપણા માટે થઈને તે વખતના સમયની અંદર મહારાજને આવા અલગ અલગ પ્રશ્નો પૂછીને ભવિષ્યની અંદર પણ કહેવાય છે કે આવી પ્રકારના અંતરની અંદર પ્રશ્નો ઉદ્ભવે અને એ પ્રશ્નનું નિરાકરણ જોઈતું હોય તો ક્યાં મળે? એટલે પરમહંસોએ ખરેખર દાખલો કરીને મહારાજને પ્રશ્ન પૂછ્યા છે. પ્રશ્ન પૂછવાની અંદર જ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે પરિપ્રશ્ને ને સેવયા. ભગવાનને સંતને આપણે શરણે જઈએ ત્યારે આપણે આપણા જીવનની અંદર આપણને ઉદ્ભવતા પ્રશ્નો એ 100% ભગવાનને સંતને પૂછવા જોઈએ અને તો જ એમાંથી આપણને સારામાં સારું નિરાકરણ મળે. અને એટલે ખરેખર પરમહંસોએ જે દાખલો કર્યો છે અવર્ણનીય છે. મહારાજને જે પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય? ભગવાનનો નિશ્ચય થયો હોય તો પછી અંતરની અંદર ક્યારેય નિશ્ચયની વિશે અનિશ્ચયપણાનો વિચાર જ ના આવે. હવે આપણે જાણીએ છીએ કે આવું તો આપણા સત્સંગની અંદર બનતું જ હોય છે. જેમ ઘણી વખત નથી કહેવાતું કે સત્સંગની અંદર કંઈક આપણી મનોકામના પૂર્ણ થઈ હોય અને એના કારણે કરીને આપણે પ્રવેશ કરી લીધો હોય અને પછી સંજોગોવશાત આપણી બીજી પણ એવી મનોકામના ઈચ્છા આપણને થઈ હોય અને એ કદાચ પૂરી ન થાય તો મનની અંદર એમ રહે કે મારું કંઈક કારણ છે કે ભગવાનના સ્વરૂપનો વિશે જે નિશ્ચય થયો હતો
એ કંઈક કારણે કરીને થયો હતો. જેને મહારાજે પ્રથમના 70ના વચનાવ્રતમાં કહ્યું ને કે આ સત્સંગની અંદર આપણે સત્સંગ કરવો તો કેવળ અને કેવળ જીવના કલ્યાણ માટે કરવો. પણ હું આ લોકની અંદર પૈસે ટકે સુખી થાવ, દીકરો ન હોય તો દીકરો આવે, આ લોકની નાની મોટી ઈચ્છાઓ આપણા અંતરની અંદર રહી હોય એના માટે આપણે સત્સંગની અંદર આવતા નથી. સત્સંગની અંદર આવ્યા છીએ અને આવીએ છીએ એનું કારણ એક જ છે કે આપણે આવ્યા પછી આપણા જીવનની અંદર આપણને જગત સંબંધી કંઈ પણ ઈચ્છા અને વિચારો થતા હોય તો એ વિચારોને કદાચ ભગવાન ફળીભૂત ન પણ કરે તો તે વખતના સમયની અંદર અંતરની અંદર એમ ન થવું જોઈએ કે મારું આ ભગવાને આ કામ કેમ ન કર્યું. ભગવાન જાણતા હોય છે. નિષ્કુળાનંદ સ્વામીએ આપણને બહુ સરસ મજાની નિષ્કુળાનંદ કાવ્યની કડીની અંદર કીધું છે કે જે સુખથી દુઃખ ઉપજે તે દુઃખ દે છે દયા કરી, અને જે દુઃખથી સુખ ઉપજે તે દુઃખ દે છે દયા કરી. એટલે જે સુખથી આપણને જે દુઃખથી સુખ ઉપજે ને એ સુખ આપે, પણ જે સુખથી દુઃખ ઉપજે એ ભગવાન આપણને આપતા નથી. એટલે ભગવાન જાણે છે ને વિચારે છે. જેમ આપણે સંતો ઘણી વખત વાત કરે છે ને કે લોકની અંદર જગતની અંદર 16 વર્ષનો છોકરો થયો હોય ને કોલેજની અંદર ભણતો હોય એટલે સ્વાભાવિક રીતે એને એમ કે પપ્પા હવે તમે થોડુંક સમજો, મારે હવે બાઇકની જરૂર પડે. બધા છોકરાઓ બધા બાઇક લઈને કોલેજમાં આવતા હોય અને હું આ સાયકલ લઈને જાઉં કેવું લાગે. ત્યારે એના પપ્પા કે દીકરા હમણાં તું ખમી જા. ત્યારે આમ ના પાડે ને ત્યારે દીકરાના મનમાં એમ થાય કે પપ્પાને બાઇક ફેરવવી છે, પપ્પાને 4 વ્હીલ ફેરવવી છે, અને મને બાઇક નહીં. એ નથી લાવી આપતા એનું કારણ છોકરાને ખબર પડતી નથી. કારણ કે કાચી મતી હોય ને એના કારણે કરીને આવું બને. એટલે છોકરો પછી વિચાર કરે કે પપ્પાને મૂળ તો પૈસા કાઢવા પડે ને એટલે ના પાડે છે. પણ હકીકતની અંદર એવું નથી. બાઇક તો એકને બદલે 2 લાવીને આપી એવી પરિસ્થિતિ સારી હોય, પણ બાપ જાણે છે કે હજુ એને લાયસન્સ લેવાની અંદર 2 વર્ષ ખૂટે છે, અને એ 2 વર્ષ પૂરા થાય એનું પાક્કું લાયસન્સ આવી જાય અને પછી ચલાવે ને તો વાંધો નહીં. આમ તેમ શેરીઓની અંદર આંટા મારે તો આપણે જાણીએ છીએ કે ભાઈ થોડોક એનો શોખ પૂરો કરે, પણ કાયમ માટે એને લાવી આપવાની માટે તો 2 વર્ષની રાહ જોવરાવે જ. અને ત્યારે દીકરાના મનમાં એમ થાય કે આમ કેમ કરતા હશે. અને ત્યારે એના પિતા એને સમજાવે કે દીકરા લાયસન્સ વગર ગાડી ચલાવી એ ગુનો છે, અને એમાં કંઈક તને થયું તો એનો કેસ કે પ્રમાણે કેમ ચાલો ચલાવો અને શું થાય એ પ્રશ્ન મોટો નડે. એટલે એટલા માટે થઈને અમે તને ના પાડીએ છીએ. તો જો દીકરો જો આવું સમજે તો એને પછી 2 વર્ષ રાહ જોઈ લઈએ, વાંધો ન આવે. પણ એમ સમજતો નથી અને મનની અંદર ઉચાટ લાવ્યા કરે કે ગમે તેમ થાય પણ બાઇક તો લાવી જ દેવી જોઈએ. પછી ન ચાલતું હોય તો એને મમ્મીને કે, એના મમ્મી એના હળી ધણીને કે, આ પ્રમાણે બધું અગડમ બગડમ ચાલ્યા કરે. પણ હકીકતની અંદર નથી લાવી દેવું એનું કારણ આટલું જ છે. એમ ભગવાન પણ આપણને આ લોક જગતની અંદર જે કંઈ નાના સંસારિક સુખો છે જેને આપણે સુખ માની બેઠા છીએ, પણ હકીકતની અંદર સગવડ છે. એ સગવડ આપણે માનીએ છીએ, એ સગવડની આપણને જરૂર છે. પણ ભગવાન જાણે છે કે જો એ સગવડમાં એને આપી દઈશું ને તો આગળ જતા એને ઘણા બધા પ્રકારના પ્રશ્નો આવશે, જેમ આર્થિક પાસું સબળ હોય નહીં. અને અત્યારે તો 99% તમે સંપૂર્ણપણે તમને લોન આપવામાં આવશે. હવે જે બેંક અથવા તો જે કંપની તમને લોન આપે એ તો વિચાર કરે ને કે મારા આટલા પૈસા આ વ્યક્તિની જોડે જાય છે તો
એનું વ્યાજ તો મને મળવું જોઈએ ને, એટલે વ્યાજ એવું હોય જે 18% વ્યાજ હોય, અને એ વ્યાજે લઈને કદાચ કાંઈ પણ પ્રકારનું કરવા જાય તો જતે દિવસે વ્યાજના પૈસા પણ પોતે કમાઈ શકે એમ ન હોય, એને તો ભગવાન જાણતા હોય છે. એટલે જે પરિસ્થિતિની અંદર રાખે તે પરિસ્થિતિની અંદર આપણે સત્સંગ કરવો. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે ને કે ભગવાને આપણને દાંત આપ્યા છે તો ચાવવાનું આપશે જ. એક એવો દ્રઢ વિશ્વાસ કરો ને. આ તમે બીજી બધી અન્ય યોનિની અંદર જોવા જાઓ તો લખ્યું છે ને દેવાનંદ સ્વામીએ, કીડીને કણ હાથીને મણ, 4 પગાને 4 જોને, અરે જન્મું તેને જીવાડવાનો ઉપાય શોધ્યો શુદ્ધ જોને, હાડ માંસના હૈયા મધ્યે દેવે સર્જા દૂધ જોને. તો આપણે જાણીએ છીએ કે એ બધા એને માટે ભગવાને કર્યું છે. કોઈ ક્યાં પોતાને માટે પ્રયત્ન કરે છે, અથવા એને ક્યાં કઈ લાખો રૂપિયાની જરૂર પડે છે. એ કીડીને ભગવાન હાંજ પડે કણ આપી જ દે છે. ભગવાન દેનારા બેઠા છે. આપણે આપણી શારીરિક મહેનત કરવાની, જે કંઈ નાનો મોટો ધંધો હોય, નાની મોટી આપણી મજૂરી કામ હોય, જે આપણામાં ભગવાને કુશળતા અને આવડત મૂકી હોય એ આપણે કરીએ, એનો વાંધો નહીં. અને એમાંથી જે મળે એની અંદર અંતરની અંદર રાજી રહેવું. તો ભગવાનનો નિશ્ચય કરવા માટે થઈને જ આપણે સત્સંગની અંદર આવ્યા છીએ. બાકી ભગવાનની વાતો તો આ જગતની અંદર કરનારા એટલા બધા પડ્યા છે, વાતો કરે, પણ પોતાને જ જ્યારે પોતાના જીવનની અંદર આવી વિપત્તિ આવે ત્યારે એટલો બધો વિહવળ બની જતો હોય છે, જાણે આભ ફાટી તૂટ્યું અને આભ તૂટી પડ્યું એવું લાગે. તો એટલા માટે કહેવાય છે કે ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય એને કેવી જાતના સંકલ્પો થાય. આ બહુ મહત્વનો મુદ્દો છે. અને એ મુદ્દા ઉપર મહારાજ આપણને કહે છે, એટલે આ લોક જગતના કોઈ પણ પ્રકારના પદાર્થની પાછળ આપણે એ જ ઈચ્છા ભગવાનની પાસે રાખ્યા કરી એવું નહીં. સંતો વાત કરે છે ને કે એક ભાઈ હનુમાનજીના મંદિરે જઈને 1,000 રૂપિયો મૂકી અને હનુમાન દાદાને પ્રાર્થના કરવા લાગ્યો કે હે હનુમાન દાદા, આ 1,000 રૂપિયો તમને દક્ષિણાનો મૂકું છું, અને મેં લોટરીની ટિકિટ લીધી છે અને એમાં મને લાખ રૂપિયા મળી જાય ને તો તમને 1 શેર તેલ ચડાવું. હવે આપણે જાણીએ છીએ કે તેલ ચડાવવાનું એ હનુમાનજીના મંદિરે વિશેષ કરીને હોય છે. તો એ તેલ ચડાવવું ત્યારે હનુમાનજી મહારાજ તો મૂર્તિમાં પ્રત્યક્ષ બિરાજમાન હતા. એટલે તરત જ બહાર આવીને જવાબ આપ્યો કે ભાઈ, હું તને લાખ રૂપિયા આપું અને એની બદલીની અંદર તું મને 1 શેર તેલ આપ. એના કરતા તો લાખ રૂપિયાનું તેલ લઈને હું જ ન હોજમાં ધુબકા મારું. જો માણસને વિચાર આવતો નથી. એટલે આવી રીતે આ લૌકિક પદાર્થ માગવા માટે થઈને માણસ કેટલી પ્રકારનું પોતાના જીવનની અંદર એ ભગવાનની પાસે માગતો હોય છે. પણ હકીકતની અંદર ભગવાનનો નિશ્ચય થયો હોય તો જેમ પ્રહલાદજીને પોતાના જીવનની અંદર કેવો ભગવાનનો નિશ્ચય કે એના પિતા હિરણ્યકશિપુ કેવી પ્રકારના દુઃખો ને કષ્ટો આપ્યા તે છતાં પણ પ્રહલાદ પોતે પોતાના જીવનની અંદર લેશ માત્ર વિચલિત થયા નથી અને ડગ્યા પણ નથી. અને એમ પણ વિચાર નથી આવ્યો કે નારદજીની પાસે ગર્ભમાં રહીને મેં વાતો સાંભળી, એ ભગવાન આવું કરે? પણ ભગવાન તો દયાળુ છે, કૃપાના સાગર છે, એટલે ભગવાને એની રક્ષા તો કરી. પણ તેમ છતાંય આપણો ઇતિહાસ આપણને એમ પુરાવો આપે છે કે જ્યારે ભગવાન પોતે નરસિંહ રૂપ ધારણ કરીને હિરણ્યકશિપુને જ્યારે નાશ કરી નાખ્યા અને પછી પ્રહલાદજીને પૂછ્યું કે તારે જોતું હોય માગ, અને ત્યારે તે વખતે પ્રહલાદજી કેવા પરમ ભક્ત ભગવાનના નિશ્ચયવાળા હશે કે જેને ધગધગતા થાંભલાની અંદર પણ ભગવાન છે એવી પરિપક્વતા હતી. એમ આપણને પણ સ્વામી કે સર્વત્ર અંતર્યામી પણ તો ભગવાન રહ્યા જ છે,
પણ મૂર્તિને વિશે અને નવમાં સંતને વિશે ભગવાન સાક્ષાત અખંડ બિરાજમાન છે. આ વાતનો દ્રઢાવ આપણા મનની અંદર આપણને ખરેખર રહેવો જોઈએ. એ જો રહે તો, અને આપણે જોઈએ છીએ કે મૂર્તિને વિશે ભગવાન રહ્યા છે, તો ભગવાનની સાથેનો તમને મુલાકાતનો સમય આપે છે, તો તે વખતે પ્રેમથી એકદમ રાજી ખુશીથી આનંદ વિભોર બનીને મારા મોટા અહોભાગ્ય એમ સમજીને ભગવાનના દર્શન કરીએ. પણ આપણે તો કેવું લટક સલામ જેવું હોય, આવ્યા હોય એટલે ઊભા ઊભા હાથ જોડતા જઈએ અને આગળ નીકળી જઈએ, વાત પૂરી થઈ જાય. ચાલો, એનો પણ વાંધો નહીં. કદાચ બહુ વધારે પડતા હરિભક્તોની ભીડ હોય અને એમાં કરવું પડ્યું તો વાંધો નહીં. પણ વિચાર તો એમ જ કરવાનો કે હું જે ક્રિયા કરું છું તે ક્રિયાની અંદર આજ ભગવાન સ્વયં પોતે મારા અંતરની અંદર બેઠા છે અને મારી આ તમામ ક્રિયાને ભગવાન જોવે છે, જાણે છે. એટલે મારા અંતરની અંદર તો ભગવાનનો આવો એક દ્રઢ નિશ્ચય છે. એ વાત જ્યારે અંતરની અંદર બરાબર દ્રઢ બેઠેલી હોય તો એને નિશ્ચયની અંદર વાંધો ન આવે. પ્રહલાદજીને પોતે ક્યારે પણ એવી માગણી નથી કરી કે હવે પ્રભુ તમે મારી રક્ષા કરજો. ભગવાન એ ભક્તની રક્ષામાં ક્યારે બેઠા છે તો કે એને પૂરેપૂરો ભગવાનનો નિશ્ચય છે. અને હિરણ્યકશ્યપુએ જ્યારે ધગધગતો થાંભલો બતાવ્યો કે બોલ તારો ભગવાન આમાં છે, અને ત્યારે પ્રહલાદજી લેશ માત્ર શંકા કર્યા વગર, હવે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે ગર્ભની અંદર બેઠા બેઠા નારદ મુનિના સમાગમે કરીને એની માતા સમાગમ કરે અને એની અસર પ્રહલાદજી ઉપર કેવી પડી, તો એને દ્રઢતા હતી કે ભગવાન તો સર્વત્ર છે, ક્યાં નથી, અને બધે હોય. અને જ્યારે એવું અંતરની અંદર દ્રઢ હોય ત્યારે ભગવાન એને સહાય કરે. અને એટલા જ માટે થઈને તે વખતે ભગવાને પોતે એ ધગધગતા થાંભલાની ઉપર કીડીની લાઈન જતી એને બતાવી કે જો આની ઉપર લાઈન કીડીની જાય છે. અને ત્યારે પ્રહલાદજીને મનમાં થયું કે ઓહો, ભગવાન મારા કેવા દયાળુ, જો એને કંઈ થતું નથી તો સાક્ષાત અણુ અણુમાં બેઠેલો ભગવાન આમાં બેઠા જ હોય ને, એમ સમજીને એણે બાથ ભરી. એટલે વિશ્વાસપૂર્વક એ નિશ્ચય અંતરની અંદર દ્રઢ હતો. આટલા બધા દુઃખોની અંદર ક્યારેય એમણે માગણી નથી કરી કે પ્રભુ હવે આ મારા બાપ થકી તો રક્ષા કરો, આવી રીતે મને આ પ્રમાણે દુઃખી કરે છે, દુઃખ તો હું ભોગવીશ, પણ આનાથી મારી રક્ષા કરો એવું માગ્યું નથી. મજાની વાત તો ત્યારે છે કે હિરણ્યકશિપુનું મૃત્યુ થયા પછી ભગવાન પોતે ત્યાં આગળ એમનું વિકરાળ રૂપ અને ક્રોધાતીર બનેલા હતા. એટલે તે વખતે બ્રહ્માદિક દેવો બધા થરથર ધ્રુજતા હતા કે હવે આ પ્રભુ શાંત થાય તો સારું, પણ શાંત કરવા માટે થઈને કહેવા કોણ જાય. અને ત્યારે પ્રહલાદજીને કહ્યું કે પ્રહલાદજી, તમારા માટે થઈને ભગવાન પોતે પ્રગટ થયા છે, તો તમે જઈને ભગવાનને કહો કે હવે તમારો ક્રોધ શાંત કરે. અને ત્યારે પ્રહલાદજી પોતે હાથ જોડીને ભગવાનની પાસે જઈને ઊભા રહ્યા. ત્યારે ભગવાન નરસિંહ ભગવાન પોતે બોલ્યા કે પ્રહલાદ, બહુ સમય સુધી તારી રક્ષા કરી, તારે જોતું હોય એ માગ. અને ત્યારે પ્રહલાદજી પોતે કહે છે કે પ્રભુ તમે અત્યાર સુધી મારી જે રક્ષા કરીને એને હું રક્ષા માનતો જ નથી. એ તો મારા દેહની રક્ષા કરી. દેહની અંદર રહેલી ઇન્દ્રિયો અને અંતકરણ એ જુદા છે. એ દેહની અંદર રહેલા ઇન્દ્રિયો અંતકરણના ગણ અને શત્રુ થકી તમે રક્ષા કરો ને ત્યારે હું રક્ષા માનીશ. આ કેટલું સૂક્ષ્મ, જે મોટા મોટા ઋષિ મુનિઓને પણ પોતાના જીવનની અંદર આવું માગવાનો તો વિચાર આવ્યો જ નથી. અને જ્યારે ભગવાનની પાસે આ પ્રમાણે પ્રહલાદજી માગે છે અને ત્યારે આપણને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કીધું અને આ વાત લખી કે ઇન્દ્રિયો અંતકરણના ગણ અને શત્રુ થકી રક્ષા કરશો ત્યારે રક્ષા માનીશ.
આપણે તો ચશ્માનું ખોખું ખોવાઈ ગયું હોય ને મળી જાય તો આપણે એમ કે જોયું ભગવાને મારી રક્ષા કરી, ચશ્માનું બોક્સ મળી ગયું. હવે એ બધા નાશવંત પદાર્થ છે. આ તો કેવા કપરા સંજોગોની અંદર હિરણ્યકશ્યપુએ પરીક્ષા કરી પણ મરવાનું નામ લીધું નથી. અને કોઈથી વિચાર નથી આવ્યો કે ભલે આમાંથી મારી રક્ષા કોક કરે તો સારું. અને ભગવાન ઓટોમેટિક કરે જ. જેમ સ્વામી કહે છે ને કે દીકરાને પોતાના માતા પિતાનો પૂરો નિશ્ચય થઈ ગયો હોય તો એ દીકરો ક્યારેય રખડેલ ન હોય, ક્યારેય એના જીવનની અંદર એને પ્રશ્ન જ ન હોય. એ જાણે વિશ્વાસપૂર્વક કે મારે જે કંઈ જોશે તે મને બધું જ મારા મા બાપ થકી જ મને મળવાનું છે, એને મળી જશે. જેમ સંસારની અંદર દીકરીઓ મોટા થાય એટલે એને પરણાવવાની વ્યવસ્થા, એના ખર્ચની વ્યવસ્થા, એની આમંત્રણ પત્રિકાની વ્યવસ્થા, એના માટે ભૂદેવની વ્યવસ્થા, એના માટે ઢોલને ત્રાંસા વગાડવાવાળાની વ્યવસ્થા, એના માટે ભોજનની બધી વ્યવસ્થા બધું મા બાપ કરે જ છે. છોકરો એવું નહીં વિચારે કે પપ્પા તમે છોકરીનું તો નક્કી કરી દીધું પણ આ બધું કોણ કરશે, એવું કદી વિચારે નહીં. કારણ કે જાણે છે ને પૂરો વિશ્વાસ છે, નિશ્ચય છે કે આ જ મારા મા બાપ છે ને મારા બાપ બધું કરશે. અને આપણે જોઈએ છીએ ને સંસારની અંદર કેવું ચાલે છે. આ ખરેખર મહારાજે મૂકેલી હેતરૂપી માયાની અંદર માતા પિતાનો નિશ્ચય દીકરાને જો બરાબર થયો છે તો મા બાપ બધું જ સંભાળી લેશે. કોને કેટલી જેને કહેવાય ને રકમની ત્યાં આગળ ભેટ આપી, કયું કપડું ભેટમાં આપવું, કેટલું દાગીનો લેવો, કેટલો આપવો, બધું જ તમને સંભાળી લેશે. છોકરાએ તો રાજી ખુશીથી લગ્ન વેદિકા ઉપર જઈને બેસી જ જવાનું છે. તો આપણે વિચાર કરવાનો છે કે જેમ છોકરાને પોતાના માતા પિતાનો આવો દ્રઢ વિશ્વાસ છે અને દ્રઢ નિશ્ચય નક્કી છે કે આ જ મારા મા બાપ છે, એટલે એને પછી કોઈ દિવસ વાંધો નથી આવતો. પછી તો એમ કરતા કરતા તો એ મોટો થાય, એને ત્યાં દીકરાનો જન્મ થાય, એને રમાડે, મોટા કરે, જે કંઈ નાનો મોટો ધંધો કરે એમાં કંઈક ક્યારેક વળી ચડતી પડતીના ખેલની અંદર ક્યારેક વળી મળે ખરું, ક્યારેક ન પણ મળે, અને ક્યારેક મળે ત્યારે એ બધાની અંદર મા બાપ એની જોડે ઊભા હોય. એટલે એમ સ્વામી કહે છે કે આપણને ભગવાનનો એવો નિશ્ચય થઈ જવો જોઈએ, જે નિશ્ચયના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને ક્યારેય પણ મનની અંદર ખચકાટ ન રહે કે મારું ભજન કરશું પણ કંઈ આપણે નરસિંહ મહેતા જેવા થોડા થશું. ભજન કરશું પણ નરસિંહ મહેતાને તો ઊંડી પૂરીથી આપણી પૂરશે. લાવો ને આપણે ટ્રાય કરીએ, જો ઊંડી પૂરે તો આપણા માટે ઠીક છે. એવા કોઈ સંકલ્પ કરવાના નહીં. નરસિંહ મહેતા એ ઊંડી પૂરશો એવું ભગવાને માથે નાખ્યું નથી. એ તો ભગવાન સર્વ કરતા હરતા સમજતા હતા. અને ભગવાને પોતે સગાળસાનું શેઠનું ઓલું કહેવાય ને સામળિયાનું શેઠ રૂપ લઈને ત્યાં આગળ શેઠ પોતે બનીને ગયા હતા અને એ બધી ઊંડી એની સ્વીકારી દીધી. નરસિંહ મહેતાને ઊંડે સુધી પૂરેપૂરો વિશ્વાસ હતો. મીરાબાઈને જેમ ભગવાન ભજતા હતા તો ભગવાનને વિશે કેટલો દ્રઢ વિશ્વાસ. અને મીરા પોતે બોલ્યા કે પરણું તો પ્રીતમ પ્યારો, રંડાપાનો ભય ભાગ્યો રે. પરણું તો પ્રીતમ પ્યારો, એ ભગવાનને હું પરણું તો પછી મારે પછી કોઈ દિવસ રંડાવાનું રહેતું જ નથી. કારણ કે ભગવાન તો પૃથ્વી ઉપર સદાયને માટે અખંડ બિરાજમાન છે. એટલે એવી રીતે એટલો બધો દ્રઢ વિશ્વાસ હતો. અને જે કંઈ કરે છે ભગવાન કરે છે મારા માટે સારું જ કરે છે. એટલે નિશ્ચયની જ્યારે વાત આવીને ઊભી રહે ને ત્યારે અંતરની અંદર એ જ વિચાર આવે. જેમ પ્રબોધભાઈને પોતે ખેતરની અંદર બેઠા હતા ને ઉપરથી ખેતીનું ઓજાર જે કુહાડી જેવું સાધન ઉપરથી ટીંકાડ્યું હોય છે ને પડ્યું હેઠું, તો પગને અડીને બરાબર ઘસીને જ પડ્યું પણ પગને કાંઈ નુકસાન નહોતું થયું. અને તરત જ વિચાર કર્યો કે ભગવાન કેવા દયાળુ છે કે મારી રક્ષા કરી. બાકી આનું આજ કુહાડી મારે 2 ઇંચ આ બાજુ પડી હોત તો મારો પગ ભાંગી ગયો હોત, કપાઈ ગયો હોત. અને 6 મહિનાનો ખાટલો થયો હોત. તે વખતે તો આવી કંઈ મેડિકલ સાયન્સની સંશોધન પ્રક્રિયા હતી જ નહીં.
એટલે પાટો બાંધીને પડ્યું રહેવું પડે. ન ખેતરે જવાય, ન ઘરનું કામ થાય, ન પોતાની દૈહિક ક્રિયા બરાબર થાય. તો એમને કેવો સવળો વિચાર આવ્યો કે ભગવાને રક્ષા કરી છે, નહીંતર આ 6 મહિનાનો ખાટલો હતો એટલે હાલો. હવે આપણે એમ સમજવાનું કે પગ ભાંગ્યો છે ને કુહાડી વાગી છે, 6 મહિનાનો ખાટલો થયો છે એટલે ઘર બાર કુટુંબ પરિવાર ખેતીવાડીમાં આપણે કંઈ ધ્યાન આપી શકશું નહીં. એ કર્મવશ થઈને આવીને ઊભું રહે ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ભોગવવું પડતું હોય છે. તો ભગવાને રક્ષા કરી છે, તો હાલો ગઢડે જઈને મહારાજની કથા વાર્તા અને દર્શનનો લાભ લઈશું. તો જો આને ભગવાનનો નિશ્ચય કહેવાય કે ભગવાને આમ કેમ કર્યું અને આમ કેમ ન કર્યું, એવો વિચાર ભગવાનના ભક્તને કદી પણ આવતો નથી. ઘણા બધા લોકો વાતો કરે છે, પણ તમે નરસિંહ મહેતાને તો પૂછો કે તમે ગરીબ છો, તમને ગરીબીપણાનું કંઈ દુઃખ છે? પૂછો તો ખરા. એને લેશ માત્ર નથી. એને તો બધું જ ભગવાન ઉપર છોડી દીધેલું હતું અને ભગવાન પોતે બધું એનું કામ કરતા હતા. અને ન કરે તો પણ એને મનની અંદર કંઈ લેશ માત્ર એવો ખોટો ઉચાટતો હતો જ નહીં. એટલે એટલા માટે થઈને આપણને કહે છે કે એવા ભક્તોને પણ પોતાના જીવનની અંદર કેવો ભગવાનનો વિશ્વાસ. અને પર્વતભાઈ તો પોતે ત્યાંથી નીકળ્યા અને ગરડે ગયા અને મહારાજે પૂછ્યું, ભગત કેમ હજી હમણાં તો તમે આવીને ગયા હતા અને પાછા આવ્યા? હવે એ વખતે કંઈ ગાડીઓ લઈને દોડવાનું નહોતું. એ વખતે તો પૈદલ ચાલીને જ જવાનું હતું. ચાલતા ચાલતા જવાનું. 2-4 દિવસે ગરડે પહોંચી જવાય. રસ્તામાં જે ગામ આવે ત્યાં આગળ ભિક્ષા માગી લેવાની ને જમી લેવાનું. એમ કરીને આગળ હાલ્યા જવાનું. એવા સંજોગની અંદર ગયા ત્યારે મહારાજે કહ્યું, મહારાજને પર્વતભાઈ કે મહારાજ તમે તો રક્ષા કરી. મહારાજ કે શું રક્ષા કરી? કે મહારાજ આ કુહાડી ઉપરથી પડી પણ પગને તળી અડીને ગઈ ઘસીને, એટલે કંઈ વાગ્યું નહીં. અને એની જ કુહાડી જો 2 ઇંચ આ બાજુ પડી હોત તો મારો પગ ભાંગી કાપી નાખેત અને 6 મહિનાનો ખાટલો થાત. એટલે એમ સમજો કે તમે જો રક્ષા કરી છે શેના માટે? તો કે આપના દર્શન અને સમાગમ કરવા માટે. 6 મહિના આપના સમાગમને દર્શન કરશું. આ પ્રકારે જ્યારે ભગવાનનો નિશ્ચય અને અંતરની અંદર બરાબર દ્રઢ થયો હોય તો સ્વામી કહે છે કે બીજો કંઈ મનની અંદર વિચાર આવે નહીં. એટલે આ એક બહુ અતિ મહત્વની નિશ્ચયની વાત છે કે નિશ્ચય જેને થયો હોય એને કેવા ગાઢ સંકલ્પ થાય એની વાત અહીંયા આગળ કરે છે. જેમ પ્રભુદાસ લાલાજી પોતે આફ્રિકાની અંદર હતા અને પછી ઈદી અમીને બધાને પહેરે કપડે કાઢી મૂક્યા. અને જ્યારે એ દેશની અંદર આવ્યા ત્યારે કેટલાક લોકોએ પૂછ્યું કે પ્રભુદાસ લાલાજી આફ્રિકા ગયા ને આટલું બધું કમાણા, મકાન તૈયાર કર્યા, બીજું ત્રીજું બધું હતું, પણ હારે હું લઈને આવ્યા? અને ત્યારે તે વખતે પ્રભુદાસ લાલાજી પોતે કહે છે કે જો ભાઈ, ગયો ત્યારે ધોતિયું પેરણ પહેરીને ગયો હતો ને આવ્યો ને ત્યારે કોટ પાટલું પહેરીને આવ્યો છું. આ વધારાનું નથી? બાકી ક્યાં આપણા ભાગ્યમાં કંઈ હતું? તો આવી પ્રકારે એમને પણ અંતરની અંદર લેશ માત્ર એવો વિચાર ન આવ્યો કે આ મારું કહેશે એ વાતે સાચી ને બાપાએ કેમ આપણી રક્ષા ન કરી, આપણે આપણા ઘરની અંદર જે કંઈ મિલકત કે નાનું મોટું ઝવેરાત હતું એ લેવાઈ દીધું નહીં અને પહેરે કપડે મોકલી દીધા, પણ આનંદમાં રહેતા. એટલે ભગવાનનો નિશ્ચય જેને થયો છે એ ભક્તને તો અંતરની અંદર અખંડ આનંદ આનંદ ને આનંદ રહે. ડૉક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે નિષ્કુળાનંદ સ્વામી પોતે પદ ગાય છે ને કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા કોટી થયા કલ્યાણ. તો નિષ્કુળાનંદ સ્વામી ક્યારે ગાય છે? એ કે હાટા જલેબીની પંગત પડી હોય અને મહારાજ ધામધૂમથી પીરસતા હોય ત્યારે ગાય છે? અરે 500 પરમહંસો ને 114 જેટલા પ્રકરણોની અંદર ફેરવ્યા અને પરીક્ષાઓ લીધી અને એવા સંજોગોની અંદર પોતે એ ભાગ્ય જાગ્યાનું ગાય છે. કેમ કે એને ભગવાનનો નિશ્ચય થઈ ગયો. રામાનંદ સામે કહ્યા પછી લેશ માત્ર મનની અંદર શંકા રહી નહીં. અને એ પ્રસંગ પણ જે કંઈ બન્યો એ પણ એક અગત્યનો ગણાય. કેમ કે રામાનંદ સ્વામી જેવા સંત સાચા ભગવાનના અવતારી પુરુષનું એ પરિચયને ઓળખાણ કરાવે
એટલે એ બહુ મહત્વની બાબત છે. અને એના કારણે કરીને એમને પોતે આવી રીતે કહેવાય છે ને કે પોતાના દેહની પણ પરવા કર્યા વગર આ પ્રમાણે ભગવાનનો નિશ્ચય રાખીને પોતે ધોલેરા જેવા સ્થાનની અંદર ક્યાંય બંધાઈ ન જવાય એનો વિચાર કરીને ભગવાનમય રહેતા હતા. તો આપણે જાણીએ કે એ ભગવાનના નિશ્ચયનો આનંદ છે. અને એ આનંદની અંદર તો આમ કેફમાં કહે છે ને કે રાંકપણું કહેવા ન રહ્યું, કે મને ક્યારે મારા જીવનની અંદર રાંકપણું છે જ નહીં. હું તો સદાય જેને કહેવાય ધનવાન છું, નિર્ધનિયા તો બીજા છે. એટલે એમ એવો નિશ્ચય એ બહુ મહત્વનો છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.